આજે નીરવભાઈ તમે જોઈ શકો છો કે લોકોનો ઉત્સાહ અને જે પ્રકારે ખીરોઈ જિલ્લા પંચાયતમાં ખૂબ સારા પરિવારના બેન જયેશપરી બેન જ્યારે ઉમેદવારી કરતા હોય ભારતીય જનતા પાર્ટીમાં, અને હંમેશા ભારતીય જનતા પાર્ટીએ એ જ વિચાર્યું છે કે બહેનો ભારતની આગળ આવે અને બહેનો આ ભારતના વિકાસમાં ભાગ લે, એ પ્રકારે આજે તુણાથી કહીને ચાંદરોડા સુધીનો જે માહોલ આપ જોઈ રહ્યા છો કે છવેછીક જ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા, અને એક સીટ તો તમે વીરાની આપ જોઈ શકો છો કે સર્વ સહમતિથી આપણે બિનહરીફ ભારતીય જનતા પાર્ટી સંદીપભાઈના રૂપમાં આપણને મળી છે. એમ બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો કે એકતા અને ભાજપ તરફી જે પ્રેમ છે, ક્યાંય પણ તેમને ઉમેદવારો પણ યોગ્ય મળ્યા નથી અને ગામો બધા સંપીને ભારતીય જનતા પાર્ટી સાથે એક થઈ અને કામ કરી રહ્યા છે. ત્યારે એક પણ ગામમાં જેમ કે સંગઢ સીટ ઉપરથી પણ ઉમેદવાર બહારથી મૂકવા પડ્યા. આજે ખીરોઈ જિલ્લા પંચાયત જયશ્રીબેન સામે તુણાથી કરી અને ચાંદરોડા સુધી બધા જ લોકોએ સંપીને નક્કી કર્યું હતું કે આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશું અને જયશ્રીબેનને જીતાડશું. એ પ્રકારે એક જ નામ તુણાથી અને ચાંદરોડા સીટ જે ગામો આવે છે ખીરોઈ જિલ્લા પંચાયતમાં, ત્યાં સામે એક ઉમેદવાર પણ અહીંયાથી નથી. અહીંયા પણ ખીરોઈ જિલ્લા પંચાયતમાં પણ બહારથી ઉમેદવાર મૂકી અને માત્ર કેમ આ વિકાસને રોડા નાખવા એનું કામ કોંગ્રેસ કરી રહી છે. આજે વર્તમાન પણ તમે જોઈ શકો છો કે આજે જે બિલ આવ્યું બહેનો માટે કે ભારતની બહેનો આ દેશનું સંચાલન કરે, ભારતની બહેનો આ દેશનો વિકાસ કરે અને ધારાસભ્યો બને, સંસદ સભ્યો બને, આનો પણ એને સંસદમાં રોડા નાખ્યા. આ પ્રકારનું જે કામ કોંગ્રેસ કરી રહી છે એને જવાબ પ્રજા આપવાની છે અને જડબાતોડ જવાબ તમે 26 તારીખે મતદાન થાય ત્યારે જોઈ શકશો. આ પત્રકાર છો, જ્યારે આ રિઝલ્ટ આવે ત્યારે આપને ખબર પડશે કે આનો જડબાતોડ જવાબ ભારતીય જનતા પાર્ટીના હિત માટે જે પ્રજાએ આપ્યો છે. એ 28 તારીખે રિઝલ્ટ અત્યારથી જ પણ દેખાઈ રહ્યું છે. જે માહોલ બની રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવી અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરી રહી છે, વિકાસની રાજનીતિ કરી રહી છે, જે બહેનો માટે પ્રગતિ કેમ બહેનો પ્રગતિ કરે એ બધું વિચારી રહી છે, એનો માહોલ જોઈને આપ જોઈ શકો છો કે આ કાર્યાલયનું ઉદ્ઘાટનમાં પણ કેટલી બધી પબ્લિક આવી અને ઉત્સાહથી ભાગ લઈ રહી છે. આટલું જ કહું છું હું કે કોંગ્રેસને એક જ વિષય કે ભારતનો જો વિકાસ તમને ન દેખાતો હોય અત્યારે, તો આ યુદ્ધમાં શું સ્થિતિ હોય. તમે આજે ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈનું નેતૃત્વ આ યુદ્ધમાં પણ ક્યાંય મોંઘવારીને માર ન પડે એ પ્રકારે જે વિદેશથી કોઈ પણ માલ હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, ગેસ હોય, આપણું શાંતિપૂર્વક જ્યારે તિરંગો લહેરાવી અને કોઈ પણ જહાજ નીકળે એને કોઈ રોકી નથી શકતું. આથી મોટો વટ કયો હોય, આ ભારતનો વટ છે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટીનું નહીં પણ દેશને મહાન માન્યો છે અને દેશને પ્રથમ માન્યો છે. આ રાજનીતિ કરવા અમે નીકળ્યા છે, આપ જોઈ શકો છો. એટલે મહિલાઓ કઈ રીતે આગળ આવે એ આપણી પાર્ટીને ખબર છે ને અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં એટલું બધું કામ થાય છે કે મહિલાઓ આવી રીતે આગળ વધશે તો જ આપણો આગળ વધી શકશે. એના માટે બહુ ઉત્સાહી છે અમે મહિલાઓ તો કે ભાઈ મહિલાઓ કઈ રીતે આગળ આવે ને જો આવા પરિવારની મહિલાઓ હશે એ કામ કરશે સારા, એટલે એને હિસાબથી બહુ આગળ વધી શકશું ને આપણી પાર્ટી બહુ આગળ વધશે. આવી રીતે જ આગળ વધશું ને સારા કામ સૌ કરતા રહેશું. ને મહિલાઓ જો 35% છે અત્યારે, તો જરૂર આપણે આવી રીતે સારા સારા કામ કરશું એટલે સારી સીટો મહિલાઓને મળે, આથી ઉપર મહિલાઓને મળે એવી રીતના અમે કામ કરશું. મહિલાઓ સૌ મળીને ને સૌ ગામ, સૌ મહિલાઓ સૌ મદદ કરે કે આપણી પાર્ટીનું એક નામ રહે. આમ તો આપણું નામ છે જ આપણી પાર્ટીનું, જનતા પાર્ટીનું, પણ એવી રીતે જો મહિલાઓ વધારે કામ કરશે તો આગળ વધશું. હરિઓમ.